નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લા તથા 252 તાલુકામાં બહોળું ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે જે હંમેશા પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતું આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક બાકી હોવાથી પ્રદેશ અધ્યક્ષશ્રીની તથા ઉપાધ્યક્ષશ્રીની સૂચનાથી જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તાલુકા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. માનનીય શ્રી ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લા પ્રભારી એવા રાજુભાઈ પટેલ, મંત્રી શ્રી એવા શૈલેષભાઈ પરમાર, આઈટી સેલ પ્રદેશ એવા જોશી, અમારા મહેસાણા ઝોન પ્રભારી એવા કનકસિંહ, અમારા પ્રદેશ હોદ્દેદાર એવા ગિરીશ ગૌસ્વામી, અમારા જિલ્લાના અને નવા નિયુક્ત વડનગરના અમારા રણજીતસિંહ, જિલ્લા હોદ્દેદારશ્રીઓ, આજના દાતાશ્રી મોગજીભાઈ, અમારા ભરતસિંહ સરપંચ, બાકીના અમારા મંચસ્થ મહાનુભાવો અને વિજાપુર તાલુકાના તમામ પત્રકાર મિત્રો. બધા વતી પણ થોડાસો પણ વધારશો એવું લાગી રહ્યું છે. પત્રકાર એ બહુ ખરેખર આપણે જે સંગઠિત પત્રકારિતા પરિષદ કરવાનો વિચાર ગાંધીનગરથી આવ્યો. આપણને અંદર નક્કી કર્યું બધું કે ભાઈ ના, હવે આ કરવું જરૂરી છે. એ વખત બધી મિટિંગ થઈ, 21 જિલ્લાઓના બધા ભેગા થયા. ભાઈ શ્રી શૈલેષભાઈ એક પાયાના છે, કમલેશભાઈ છે, આ બધાએ ગાંધીનગરથી આનું આપણે મજબૂત પાયો ઊભો કરેલો છે. અને પત્રકારિતા પરિષદની અંદર ઘણા લાભો છે જો સંગઠિત રહેવામાં. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં પણ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા જિલ્લા પ્રમુખની હાજરીમાં તાલુકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શૈલેષભાઈ જોન, બાર પ્રભારી રાજુભાઈ પટેલ, જોન કોર્ડિનેટર કનકસિંહ, પ્રદેશ આઈટી સેલ એલ નિખિલ જોશી, પ્રદેશ આઈટી સેલ જયેશભાઈ ગજ્જર તેમજ અન્ય પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી અને મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ વિજાપુર ખાતે આવેલ હોટલ ફાઉન્ટન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા જિલ્લાના હોદ્દેદારો સાથે વિજાપુર તાલુકાના પત્રકારો પણ હાજર રહ્યા હતા. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પત્રકાર એકતા પરિષદની કાર્યપ્રણાલીથી તમામ નવનિયુક્ત પત્રકારને વાકેફ કરવામાં આવ્યા હતા. તાલુકા સંગઠનની રચના પણ કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે અરવિંદસિંહ ચાવડા તથા ઉપપ્રમુખ તરીકે બાબા સૈયદની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેને સમગ્ર વિજાપુર તાલુકાના પત્રકારોએ વધાવી હતી. ત્યારબાદ ઉપસ્થિત પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતે ભોજન દાતા શ્રી મોગાજી ઠાકોરના સહયોગથી સર્વ પત્રકારોએ સૌરુચિ ભોજન સાથે લીધું હતું. તેમજ કાર્યક્રમના સન્માન માટેની સાલના દાતા ખત્રી રાકેશભાઈ રહ્યા હતા. તેમજ બેઠક માટે હોલના દાતા હિતેન્દ્રસિંહ પરમાર રહ્યા હતા. આપણે તે પણ જણાવી દઈએ કે આજે પત્રકાર મિટિંગ હતી જે વિજાપુર શહેરના જે ફાઉન્ટન હોટલ ખાતે મળી હતી, જ્યાં કહી શકાય કે જે વિજાપુર પત્રકાર સંગઠનના જે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે અરવિંદસિંહ ચાવડા તથા ઉપપ્રમુખ તરીકે બાબા સૈયદની